અને શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એ આ પંચાક્ષર મંત્ર છે. એમાં ભગવાન કહે છે આ ઓમકાર જે છે એ ઓમકાર વેદના મંત્રનો પણ દાતા છે. આ ઓમકાર એમાં ઓમ જે છે એમાં કેટલા શબ્દો છે? અ, ઉ, મ. આ ત્રણ શબ્દ એ ઓમ છે. આ ઓમ જે છે એ ભગવાનનું શબ્દ બ્રહ્મ સ્વરૂપ, નાદ બ્રહ્મ સ્વરૂપ છે. અને શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મ સ્વરૂપ આ ભગવત પ્રગટ કરે અને આ વેદના મંત્રો ગવાય એના આગળ આ શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મ સ્વરૂપ ઓમ લાગે ત્યારે એ મંત્ર જે છે એ સ્વયં શિવ સ્વરૂપ બની જાય છે. કોઈ પણ મંત્રનો આરંભ ઓમ થી થાય છે. ભગવાનના આ મંત્રનો જે નિત્ય પાઠ કરે છે, નિત્ય જપ કરે છે, એનો અદ્ભુત મહિમા. ભગવાન કહે છે આ મંત્રનો વાચક હું સ્વયં છું. વાચકોયમહં વાચ્યો મંત્રોયમ હેમદાત્મકમ તદનુસ્મરણમ નિત્ય મમાનુસ્મરણમ ભવે. આ શબ્દ બ્રહ્મ અને આ નાદ બ્રહ્મ ઓમકારનો જે નિત્ય સ્મરણ કરે છે, એ શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મનો જપ કરે છે, એ મારું જ સ્મરણ કરે છે. બ્રહ્મા નારદ આ સૃષ્ટિના જે પણ જીવો આ ઓમકાર શબ્દનો અર્થ જે સમજી અને ઓમ નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મનો જે ઉચ્ચાર કરે છે એ મારું જ સ્મરણ કરે છે. આ મંત્રનો જપ ઉત્તમ દિવસોમાં કરવામાં આવે. આમ તો આ મંત્ર નિત્ય હોવો જોઈએ. સાંભળો, આ મંત્ર ક્યારેય વિસ્મૃત ન હોવો જોઈએ. તમારા આત્મા અને મનને એવી આદત પડી જવી જોઈએ હું નિત્ય જપ કરું, નિત્ય જપ કરું. આમ જેમ ઘરની અંદર બેઠા હોઈએ અને 3 સમય જમવાના આપણને નિશ્ચિત હોય છે, એમ આ શ્વાસ શરીરની અંદર 21,624 કલાકમાં આપ લો છો. આ 21,600 શ્વાસ આ ઓમ નમઃ શિવાયના જપથી નિત્ય તમારી પાસે હોવા જોઈએ. આ ઋષિમુનિઓની એક કલા હતી. ઋષિમુનિઓનું આયુષ્ય લાંબુ હતું. એનું પણ કારણ છે આપણા શાસ્ત્રોમાં આપણને જીવન પ્રાપ્ત થાય. મેં ગઈકાલે વાત કરી હતી. અસ્તિ જાયતે વર્ધતે વિપરમતે અપક્ષીયતે. ગર્ભમાં આવે છે, જન્મે છે, વૃદ્ધિ પામે છે, એના શરીરમાં દાઢી મૂછ વિકાર આવે છે, અંતે દેહ છોડી અને એ જીવ જતો રહે છે. ત્યારે આ વિકાર આપણે આપણા જીવનમાં વિકૃતિ નિર્માણ ન કરે. આપણા ઇન્દ્રિય ભોગમાં આપણે ન લાગી જઈએ. શાસ્ત્ર કહે છે તમારું આયુષ્ય ન તો કલાકમાં છે ન તો વર્ષમાં છે. સાંભળો, માનવનું આયુષ્ય ન તો કલાકમાં ન તો વર્ષમાં. આ પૃથ્વી પરના તમામ જીવોનું જે આયુષ્ય છે એ એના શ્વાસમાં છે. એટલે કદાચ જો તમારે એટલા શ્વાસ લેવાના બાકી રહ્યા હોય ને તો ડોક્ટર પણ તમને વેન્ટિલેટર પર ચડાવે. આમને વેન્ટિલેટર પર મૂકવા પડશે. ઘણા લોકો આ પૃથ્વી પર જન્મે છે
પણ આ પૃથ્વી પર જન્મનારા આ ત્રણ કાર્યોમાં રત રહે. આ જપનો જ લઈએ અને એના પર વાત કરીએ તો ઘણા લોકો આ પૃથ્વી પર જન્મે છે એ આ ત્રણ વસ્તુને માટે જન્મે છે. એક, જમવા માટે, જ. વાત સાચી ને? પછી મહારાજ બીજો જશ એનો આવે તો જે વધારે જમે એ જસલોકમાં જાય. જસલોક બોમ્બેમાં હોસ્પિટલ છે. અને મહારાજ ત્રીજો જપ તો કે જો ભગવાનનું નામ ન લે તો છેલ્લે જમલોક જાય. આ જમમાંથી તમારે શું કરવું? આમાંથી પ્રભુ મારે કોઈ ગતિ નથી જોઈતી, મારે તો તમારા નામનો જયઘોષ કરવો છે. મારે ન તો જમવા જન્મવું, ન તો જસલોકમાં જવું, ન તો જમલોક જવું. મારે તો તમારા નિત્ય મંદિરમાં આવીને જપ કરવા છે.